નમસ્કાર દર્શક મિત્રો, બે ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે બરખા. દર્શક મિત્રો, સનાતન સંસ્કૃતિમાં તહેવારો માત્ર પરંપરા નથી હોતા, તે જીવનમાં પ્રેમ, સ્નેહ અને સંકલ્પનો સુગંધિત ઉલ્લાસ છે. શ્રાવણ મહિનો શરૂ થાય એટલે તહેવારોની ઝળહળતી ઝાંખીઓ સાથે આપણું મન પણ આનંદમાં ડૂબી જાય છે. અને આ જ શ્રેણીમાં એક એવો તહેવાર આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક છે. જી હા, રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથ પર રક્ષા સૂત્ર બાંધે છે, તેના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ જીવનભર તેની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. તો આજે આપણે જાણીશું રક્ષાબંધનનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ, સાથે સાથે રાખડી બાંધવાના શુભ મુહૂર્તો કયા છે અને રાખડીના પ્રકારો અને ઇતિહાસમાંથી કેટલીક રસપ્રદ કથાઓ પણ છે તે જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ આજે આ પ્રેમ અને સંકલ્પના પર્વની સફર સાથે. તો આપણી સાથે આ ચર્ચામાં આજે જોડાઈ રહ્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં. જી, જય ભવાની. શાસ્ત્રીજી, આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે, તો તેના વિશે સૌપ્રથમ આપ જણાવો. જી બિલકુલ. રક્ષાબંધન એટલે રક્ષાનું જેને બંધન કરવામાં આવે, આ રક્ષાબંધનનો પર્વ. આમ તો શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના દિવસે આ ઉત્સવને ઉજવવામાં આવતો હોય છે. એમ કહીએ છીએ કે ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક આ રક્ષાબંધન. પણ વાસ્તવમાં કેવળ ભાઈ બહેનના સંબંધોનું પ્રતીક નથી. જે કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રિયજનની રક્ષા એટલે પ્રોટેક્શન ઈચ્છતું હોય એના માટેનું આ પર્વ છે. આની સાથે સાથે આ પર્વ ઈશ્વરીય કૃપા મેળવવા માટેનો પર્વ છે. આ પર્વના દ્વારા એવા આશીર્વાદ આપવામાં આવે છે જેથી કરીને દરેક વ્યક્તિના જીવનમાં એક કુદરતી રીતે ઈશ્વરીય કૃપા મળે, એને રક્ષણ મળે, સાથે સાથે એના ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પથ સિદ્ધ થાય. એ પ્રકારનો આ પર્વ શાસ્ત્રોમાં કહ્યો છે ને. આ પર્વ શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા જ્યારે શ્રવણ નક્ષત્ર હોય ત્યારે ઉજવવામાં આવતો હોય છે. રક્ષા પર્વ આ જે છે, નામ જ જે છે રક્ષા, તો પ્રોટેક્શન ત્યાં છુપાયેલું છે. આ પ્રોટેક્શન શાસ્ત્રોમાં ઘણા એવી વાતો છે કે દાદીએ પોતાના પૌત્રની રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધેલી, પત્નીએ પતિની રક્ષા માટે સૂત્ર બાંધેલું છે, ભાઈએ બહેનની રક્ષા માટે સૂત્ર બાંધ્યું છે, બ્રાહ્મણ પોતાના યજમાનોની રક્ષા માટે સૂત્ર બાંધે છે. તો આ રક્ષાબંધનનો પર્વ એટલે ઈશ્વરીય અનુકંપા મેળવી અને એનું રક્ષા દરેક વ્યક્તિના જીવનમાં થાય, એના આશીર્વાદ અને લાગણીમાં. જી શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરી તો આજ દિવસે નારિયેળી પૂનમ પણ આવે છે. સમુદ્ર કાંઠે નારિયેળ ચડાવવાની પરંપરાનો અર્થ અને મહત્વ સમજાવશો શાસ્ત્રીજી? જી બિલકુલ. નારિયેળી પૂનમ. નારિયેળી પૂનમ એટલે આમ તો પૂર્ણિમાના દિવસે સમુદ્ર દેવતાને નારિયેળ અર્પણ કરીને આ પર્વને ઉજવવામાં આવતો હોય છે. પણ આ પર્વ ખાસ કરીને શ્રાવણ માસની પૂર્ણિમા શા માટે? તો કહેવાય છે કે આ પવિત્ર મહિનો, આ પવિત્ર મહિનામાં દરિયાલાલ ભગવાન સમુદ્ર નારાયણની પૂજા અર્ચના કરી અને દરિયાખેડુ લોકો ભગવાન સમુદ્રને પ્રાર્થના કરતા હોય છે કે જેથી કરીને સમુદ્રમાં વ્યાપારના માર્ગે એમને કોઈ અવરોધ ના આવે, એમના વ્યાપાર વ્યવસાયમાં કોઈ તકલીફ ન પડે, સમુદ્રી કુદરતી આફતો એને ન નડે. એના ભાવ સાથે સમુદ્રના દેવતા વરુણ અને સમુદ્ર દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે. આ સમયે વેદ મંત્રોના ઉચ્ચારણ દ્વારા વિધિ વિધાન સાથે વરુણ પૂજન કરવામાં આવે. વરુણ પૂજન કરી અને સુશોભિત કરેલ ચૂંદડી વાળું નારિયેળ, જે નારિયેળને ચૂંદડીમાં કે વસ્ત્રમાં બાંધી એની ઉપર કલાવા કહેતા નાળાચી બાંધવામાં આવે. મંત્રોચ્ચાર કર્યા બાદ સપ્રેમ સમુદ્ર નારાયણને ભેટ કરવામાં આવે છે અને એ જ કારણ આ દિવસને નારિયેળી પૂનમ કહેવામાં આવે છે. નારિયેળી પૂનમ ખૂબ જ પવિત્ર તહેવાર છે. આ જે લોકો દરિયાખેડુ છે, જે લોકો સમુદ્રની અંદર યાત્રા કરી રહ્યા છે, જે લોકો સમુદ્રના માર્ગે વ્યવસાય કરતા હોય, એ તમામ માટે આ પર્વ ખૂબ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને માછીમાર બંધુઓ અને જે દરિયાઈ માર્ગે વ્યાપાર કરતા હોય છે, બધા માટે નારિયેળી પૂનમ, નારિયેળ ભગવાનને સમુદ્ર નારાયણને અર્પણ કરવાના પર્વના કારણે નારિયેળી પૂનમ તરીકે ઓળખાય છે. જી ચોક્કસથી. આગળ આપણે વાત કરીશું કે બહેન જ્યારે રાખડી ખરીદે છે ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કયો રંગ, કઈ ડિઝાઇન અથવા કયા પ્રકારની રાખડી ભાઈને બાંધવી જોઈએ, તેનાથી તે શ્રેષ્ઠ મનાય શાસ્ત્રીજી? જી બિલકુલ. આ બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આજકાલ એવી બધી વિચિત્ર રાખડીઓ બજારમાં મળતી હોય છે, પણ રાખડીઓમાં વાસ્તવિક વૈદિક રાખડી તો આખી અલગ જ વસ્તુ છે. પહેલા એ સમજી લઈએ રાખડીમાં શું હોવું જોઈએ. રાખડી એટલે શું? રક્ષાનું એક સૂત્ર જેની સાથે રક્ષા કરવાના પદાર્થો જોડાયેલા હોય.
તો શાસ્ત્રમાં કહ્યું છે કોટનનું કપડું લેવું, એની અંદર ચપટી સરસવ, એક ચપટી સિંદૂર અથવા કંકુ લેવું, એની સાથે સાથે એની અંદર તમારે 4 રસ્તાની માટી હનુમાનજીની મળી આટલું ભેળવી અને એક નાની પોટલી બનાવવામાં આવે અને એ સૂત્ર નાડાછીડીના સૂત્ર દ્વારા અથવા કોઈ સુતરાઉ કે રેશમી સૂત્રથી એને બાંધવામાં આવે. ત્યારબાદ રક્ષા સૂત્રના મંત્રો જે છે એનાથી અભિમંત્રિત કરવામાં આવે. આ ઉપરાંત ભદ્ર સૂક્તના મંત્રોથી અભિમંત્રિત કર્યા બાદ બહેને ભાઈને રાખડી બાંધવી જોઈએ. પણ ત્યાં રેડીમેડ રાખડી આપણે લઈએ છીએ, તો આમાં ખાસ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. પ્લાસ્ટિકની રાખડી ન બંધાય, લોખંડની રાખડી ન બંધાય, આ વાતનું ધ્યાન રાખવું. આ ઉપરાંત રંગની વાત કરવામાં આવે તો ખાસ કરીને કાળા રંગની રાખડી ક્યારેય ન બાંધવી જોઈએ. કાળો રંગ આમ પ્રોટેક્શન માટે શુભ છે, પણ રક્ષા સૂત્ર માટે, કારણ કે એની અંદર બધા દેવતાઓનું આવાહન સ્થિતિ કરવામાં આવે છે, તો કાળા રંગની રાખડી ના બાંધવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી જો તમારી સામર્થ્ય છે તો સોના ચાંદીની પણ રાખડી તમે બાંધી શકો. રાખડીમાં ચંદન, સુખડ અથવા રુદ્રાક્ષનો પારો હોય એ સર્વોત્તમ માનવામાં આવે છે. તો આ પ્રકારની રાખડીઓ જો બાંધવામાં આવે અને રાખડીનું જ્યારે ચયન કરીએ છીએ ત્યારે ખાસ વસ્તુ એટલું ધ્યાન રાખવાનું છે કે રાખડીની મજબૂતીની સાથે સાથે રાખડીના આકારની વાત કરી તો રાખડીના આકારની અંદર કોઈ પણ આકાર ચાલી શકે છે. રાખડીમાં તમે ગોળ આકારની લઈ શકો, ત્રિકોણ આકારની લઈ શકો. સૌથી ઉત્તમ તમે બનાવડાવી હોય રજતની તો એ શ્રીયંત્રના આકારની રાખડી લઈ શકાય. આમ કોઈ પણ આકારની રાખડી લઈ શકાય, પણ રાખડીની અંદર ખાસ ધ્યાન રાખવાની, કાળો રંગ અવોઇડ કરવો જોઈએ. કાળો રંગ શુભ નથી રાખડી માટે. અને જ્યારે પણ રાખડી લાવો, રાખડીને ગંગોદક કે ગંગાજળથી છાંટીને શુદ્ધ કરવી ખૂબ જરૂરી હોય છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો, તો આપે જાણી લીધું ને કે કઈ રીતે રાખડી જે છે તેનો ચૂઝ કરવો જોઈએ, કઈ રીતે રાખીઓ જે છે એટલે કાળા રંગની રાખી ન બાંધવી જોઈએ, અને સાથે સાથે જેમ શાસ્ત્રીજીએ જણાવ્યું કે પ્લાસ્ટિકની રાખડીઓ પણ ન બાંધવી જોઈએ. શાસ્ત્રીજી, આપણે આગળ ચર્ચા વધારીએ તો આજકાલ જે પરંપરા બદલાઈ રહી છે, હવે ભાભી માટે પણ રાખડી બાંધવામાં આવે છે, તો આને લઈને આપનું શું કહેવું છે? એટલે કે ભાભી માટેની રાખડીમાં શું ખાસિયત હોવું જોઈએ? આ બહુ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે આ થોડા ઘણા સમયથી આ ટ્રેન્ડ શરૂ થયો છે ને ખોટો નથી. કારણ કે આ રક્ષા સૂત્ર, રક્ષા તો કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રિય પાત્રની રક્ષા માટે આ સૂત્ર બાંધી શકે છે. તો નણંદ પોતાની ભાભીને રાખડી બાંધી શકે છે. રાખડી બાંધતી વખતે ખાસ વસ્તુ જે કહી એ પ્રમાણે ધ્યાન રાખવાનું છે કે શ્યામ વર્ણનો ત્યાગ કરવો જોઈએ. આ ઉપરાંત અલગ અલગ પ્રકારની રાખડીઓ આવે છે, કોઈ પણ પ્રકારની રાખડી તમે પસંદ કરી શકો, પણ રાખડીની સાથે સાથે ત્યાં આગળ મનના ભાવો પણ શુદ્ધ રાખવા જરૂરી છે. કારણ કે રક્ષાબંધન જે છે એ ભાભીને પણ બાંધવામાં આવે છે. ભાભી જો હેમખેમ હશે તો ભાઈનો પરિવાર પણ હેમખેમ રહેશે. તો આ રીતે આ રક્ષાસૂત્ર તમે જ્યારે પસંદ કરો છો ત્યારે જે રીતનું તમને અનુકૂળ પડે એ રીતનું લઈ શકો, પણ ખાસ કલરમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તો એ વાતનું ધ્યાન રાખવાનું. આ ઉપરાંત રક્ષાસૂત્ર પહેલાં પણ કહ્યું પ્રમાણે નણંદ છે ભાભીને બાંધી શકે. તો શાસ્ત્રોની અંદર ઘણા બધા એવા વાયકાનો છે કે જેને બાંધેલા છે. તો આ પ્રકારે આ રક્ષાસૂત્ર ભાભી માટે પણ બાંધી શકાય છે. પણ અહીંયા એક સમસ્યા ઉત્પન્ન થઈ જતી હોય છે. હવે જ્યાં સુધી નણંદ પોતાની ભાભીને રાખડી ન બાંધે ત્યાં સુધી એ ભાભી એના ભાઈને રાખડી બાંધવા કઈ રીતે જઈ શકે? આવી પણ સમસ્યાઓ થતી હોય છે. પણ કહેવાનો તાત્પર્ય છે કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાખડી બાંધી શકે છે. તો નણંદ ભાભી રાખડી બીજાને બાંધે એમાં શાસ્ત્રોની મતિ છે જ. અને આ ઉત્તમ એક વ્યવહાર છે કે એકબીજાને પોતાના પ્રોટેક્શન માટેની ભાવાત્મક લાગણી આપીએ છીએ, જેથી કરીને ઈશ્વરની કૃપા એમના જીવનમાં ઉતરે, એનું આરોગ્ય સારું રહે. અને એ જ કારણસર આ રક્ષાબંધનનું સૂત્ર છે, રક્ષા સૂત્ર, એ બાંધી શકાય છે. જી બિલકુલથી. શાસ્ત્રીજી, આપણે ચર્ચા આગળ વધારીએ તો રક્ષાબંધનને કારણે એટલે કે ઇતિહાસમાં પણ રાખડીના ઉદાહરણો મળે છે. કઈ પ્રસિદ્ધ કથાઓ છે આની પાછળ, જેમાં બહેને ભાઈ કે રાજાને રાખડી બાંધી હતી, એમની વિગતવાર માહિતી? જી બિલકુલ. આમાં તો 3 વાર્તાઓ છે. તમે નાની તમે શોર્ટમાં જણાવી દો. સૌથી પહેલા જ્યારે રાખડી બાંધવાની શરૂઆત થઈ તો એ પહેલી શરૂઆત દેવપત્ની અર્થાત ઇન્દ્રપત્ની ઇન્દ્રાણીએ ઇન્દ્રને બાંધી હતી. જ્યારે દેવ દાનવોનું યુદ્ધ થયું અને તે સમયે દાનવો તપના પ્રભાવે પ્રબળ હતા, ત્યારે સચીએ વિચાર કર્યો કે મારા પતિના પ્રોટેક્શન માટે મારે કંઈક કરવું. એટલે એમને એક રક્ષાસૂત્ર, જે પ્રમાણે બતાવ્યું આગળ કે વૈદિક વિધિથી એ રાખડી બનાવી છે, એની ઉપર એમને ભદ્રસૂક્ત, રસોગ્ન સૂત્ર, વિષ્ણુ ભગવાનની આરાધનાના સ્તોત્રનો પાઠ કર્યા બાદ એને ઇન્દ્રના કાંડે બાંધી હતી. તો સૌથી પહેલી રાખડી તો પત્નીએ પોતાના પતિના કાંડે બાંધી હતી. એટલે પત્ની પણ પોતાના પતિને રક્ષાસૂત્ર બાંધી શકે છે. બીજી વાત કરીએ તો એ લક્ષ્મીજી સાથે જોડાયેલી છે.
કહેવાય છે કે જ્યારે આ ત્રિભુવનનો એ પાસે જ્યારે રાજા બની ગયો તો બલિરાજા, અને ત્યાર પછી બલિરાજાની પાસે 3 ડગલામાં જ્યારે ભગવાન વામન ઉપેન્દ્રએ આખું સર્વસ્વ માંગી લીધું, અને ત્યારબાદ ભગવાનને એને પોતાના ત્યાં દ્વારપાલી કરવા રોક્યા હતા. તે સમયે ઘણા સમય વીત્યા હોવા છતાં વૈકુંઠમાં વૈકુંઠનાથ ન પહોંચવાના કારણે નારદજીને લક્ષ્મીજી પૂછ્યું, અને નારદજીની વાત સાંભળી તરત લક્ષ્મીજી એ પાતાળ લોકમાં ગયા છે. પાતાળ લોકમાં ગયા અને બલિરાજાને પોતાના હાથેથી એક નાનો સૂત્ર દોરો એમના હાથે બાંધ્યો છે અને પોતાના ભાઈ તરીકે એમને સ્વીકૃત કર્યા. જ્યારે ભાઈ તરીકે માન્યા છે, અને ત્યારે બલિરાજા ખૂબ પ્રસન્ન થઈ ગયો કે જગત જનનીમાં લક્ષ્મી અને પોતાને બેન તરીકે મળી છે. ત્યારે એમને કહ્યું તું માગે તને આપવા તૈયાર છું. ત્યારે એમને પોતાના પતિને પરત માંગ્યા હતા. એટલે કહેવાનું તાત્પર્ય છે ત્યાંથી ભાઈ બહેનની રાખડીની શરૂઆત થઈ છે. બહેને ભાઈને રાખડી બાંધી અને બદલામાં ભાઈ બહેનને ગિફ્ટ આપતા શરૂ થાય એ પરંપરા શરૂ થઈ. આ ઉપરાંત મહાભારત કાળની અંદર માતા કુંતા પોતાના પૌત્ર અભિમન્યુના યુદ્ધમાં રક્ષણ માટે જ્યારે અર્જુન એ ગયા હતા તપશ્ચર્યા માટે વિજયમાની તૈયારી કરવા, તે સમયે જ્યારે સપ્તકોઠાનું યુદ્ધ ચાલતું હતું ત્યાં અભિમન્યુના પ્રોટેક્શન માટે, એની રક્ષણ માટે અભિમન્યુના ધનુષના કાંઠે માં કુંતા અભિમંત્રિત કરી રાખડી બાંધે છે. તો દાદીએ પૌત્રના રક્ષણની માટે રાખડી બાંધી છે અને વર્ષોથી પરંપરા ચાલતી આવી છે. આ તો વાત કરી કે જે વૈદિક શાસ્ત્રોમાં આપણને મળતી આવી છે રાખડી બાંધવાની પરંપરા, કોને કોને બાંધી અને ક્યારથી બાંધવાની શરૂઆત થઈ. તો આમ પછી ઘણી બધી વાતો આવે છે કે કોઈ રાજાને રાખડી કોઈ વ્યક્તિએ બાંધી, જેમ અકબરને રાખડી બાંધી હતી ને વરદાન લીધું. હવે ઘણા બધા પ્રસંગો બન્યા છે, પણ મૂળ જે વૈદિક સંસ્કૃતિ આપણી છે એમાં વર્ણવ્યા પ્રમાણે ઇન્દ્રાણીએ ઇન્દ્રને, માતા કુંતાએ પૌત્રને અને સાથે સાથે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી. તો રાખડી બાંધવાની પરંપરા બહુ પ્રાચીન છે, વૈદિક કાળથી ચાલી આવી છે. એની પાછળનું એક જ કારણ છે કે આ દિવસ જ્યારે શ્રાવણ શુક્લ પૂર્ણિમા અને શ્રવણ નક્ષત્ર હોય, આકાશની અંદર એવા નક્ષત્રોના ભાવ પડતા હોય છે જેના કારણે આ દિવસે કરવામાં આવેલી તમામ ક્રિયા ખૂબ જ પુણ્યશાળી બને છે. અને સૌથી મહત્વની વસ્તુ શ્રાવણ માસ. શ્રાવણ માસના પ્રત્યેક દિવસ બહુ ઉત્તમ છે, કારણ કે કોઈ પણ દિવસે કોઈ પણ ગ્રહ નડતો હોય તેની ઉપાસના થઈ શકે. દરેક નક્ષત્ર ત્યારે પૂર્ણ થતું હોય છે. ત્યારે પૂર્ણિમા જે દિવસે હોય એને શ્રવણ નક્ષત્ર કહેવાય છે. શ્રાવણના પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્ર હોય ત્યારે જે મહત્વનું છે, અને ત્યારે કરીને શ્રાવણ માસ કયો તો શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે નારિયેળી પૂનમ હોય, બળેવ હોય કે રક્ષાબંધનનો પર્વ ઉજવવાનો આ જ મહિમા છે. જી શાસ્ત્રીજી, આપે ખૂબ જ સરસ રીતે માહિતી આપી આપણા ઇતિહાસ વિશે. આપણે આગળ વાત કરીએ તો આ વર્ષે રક્ષાબંધન માટે કયા શુભ મુહૂર્તો છે, શ્રાવણ પૂર્ણિમા જે છે શનિવારનો દિવસ છે, એટલે કયા નક્ષત્ર હશે તે વિશે માર્ગદર્શન આપશે. બિલકુલ ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે નક્ષત્રની વાત કરી. જ્યારે શ્રવણ નક્ષત્ર પૂનમના દિવસે હોય ત્યારે જે મહિનાને શ્રાવણ માસ કહેવાય, અને જ્યારે શ્રાવણ માસ છે ત્યારે આ નક્ષત્રની અંદર રક્ષાબંધન કરવું ઉત્તમ. હવે નક્ષત્ર કેટલા વાગ્યા સુધી તો શ્રવણ નક્ષત્ર બપોરે 2 વાગ્યા સુધી છે, પૂર્ણિમા બપોરે 2 વાગ્યા સુધી છે. તો બપોરે 2 વાગ્યા સુધી તો તમે રાખડી તમે સરળતાથી બાંધી શકો છો. આ ઉપરાંત ઉદિત તિથિ પૂર્ણિમા હોવાના કારણે આખો દિવસ રક્ષાસૂત્ર બાંધી શકાય છે. તો આજના દિવસના રક્ષાસૂત્ર બાંધવાના જે મુહૂર્તો છે એ જોઈએ તો સવારના પહોરમાં 7:24 થી પ્રારંભ કરી અને 8:28 સુધી અમૃતકાલ કયો છે. અમૃતકાલની અંદર શુભ તત્વ છે, આ મુહૂર્ત છે. આમાં ચોઘડી કદાચ ન મળે, પણ આ મુહૂર્તની અંદર બાંધેલી રક્ષા ઉત્તમ ગણાય છે. ત્યારબાદ કહ્યું કે 7:36 થી 8:28 સુધી ગુરુની હોરા અને શુભ ચોઘડિયું પણ પ્રારંભ થઈ રહ્યું છે 9:30 સુધી. તો આ સમય પણ રક્ષાસૂત્ર બાંધવા માટે ઉત્તમ કયો છે. 8:28 થી 9:32 સુધી મંગલની હોરા છે, આ સમય ઉત્તમ છે. હવે 9:32 થી લઈને 11 વાગ્યા સુધી રાહુ કાલમ છે. તો આ સમયમાં ભૂલથી પણ રાખડી ન બાંધવી જોઈએ. ત્યારબાદ બપોરે 12:30 થી લઈ અને 12:56 સુધી વિજય તત્વ છે. આમ કહીએ તો 12:19 થી પ્રારંભ કરી 1:12 સુધી અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્તમાં ઉત્તમ છે રાખડી બાંધવું. અને આ ઉપરાંત બપોરે 12 વાગ્યાથી લઈ સાંજે 5:30 વાગ્યા સુધી તમામ ચોઘડિયા ચલ લાભ અમૃત ને લાભ ચોઘડિયા બની રહ્યા છે. આ સર્વોત્તમ છે. એટલે સવારે બપોરે 12 વાગ્યાથી લઈ સાંજે 5:30 સુધીનો સમય ઉત્તમ છે. અને એમાં જો વિજય મુહૂર્તની વાત કરવામાં આવે તો બપોરે 3 વાગ્યાથી પ્રારંભ કરી 2:49 થી પ્રારંભ કરી 3:56 સુધી આ સર્વોત્તમ મુહૂર્ત છે. આમાં રાખડી બાંધવી જોઈએ. આ ઉપરાંત કોઈ પણ સમયમાં તમે રક્ષાસૂત્ર બાંધી શકો છો.
આ ઉપરાંત સંધ્યાકાળે પણ સૂર્યાસ્તના 1 કલાક પછી રાખડી બાંધવાનું મુહૂર્ત છે 10 વાગ્યા સુધી, અર્થાત 7:30 થી લઈ અને 10 વાગ્યા સુધીમાં પણ રક્ષાસૂત્ર બાંધી શકાય છે. આ રક્ષાસૂત્ર બાંધવાના મહત્વપૂર્ણ મુહૂર્ત છે. અને આમ જોઈએ ને તો જ્યારે પ્રેમનો ભાવ વ્યક્ત કરતા હોય ત્યારે મુહૂર્ત જોવાની જરૂર હોતી નથી. જી બિલકુલથી પ્રેમનો ભાવ હોય ત્યાં મુહૂર્ત જોવાની જરૂર હોતી નથી. સાથે હું આગળ આપણે પૂછવા માંગીશ કે જ્યારે આપણે રક્ષાબંધનમાં રાખી બાંધીએ છીએ ત્યારે કયા મંત્રોનો ઉચ્ચાર કરવો જોઈએ, વિધિ વિશે પણ જણાવી દો. જી બિલકુલ, વિધિની જ્યારે વાત કરો છો, રક્ષાસૂત્ર બાંધવા માટે શક્ય હોય તો ભાઈ બહેને નીચે બેસીને વિધાન કરવું જોઈએ. બાજેટ ઉપર છે, ખુરશીમાં છે, બેસીને કરવું. સૌથી પહેલા તો ભાઈના લલાટમાં કંકુનું અંગૂઠાથી તિલક કરવું. અંગૂઠાથી તિલક કર્યા બાદ અક્ષત લગાવવા. ત્યારબાદ મોઢું મીઠું કરી આરતી ઉતારી અને જમણા કાંડે રાખડી બાંધવી જોઈએ. એ રાખડી પહેલા તો અભિમંત્રિત કરવી જરૂરી છે. ભદ્ર સૂક્તથી, હનુમાન ચાલીસાથી કે વિષ્ણુ સહસ્ત્રનામ કે કોઈ પણ રીતે તમને જે મંત્ર ફાવતા હોય, કઈ નહીં તો ઓમ નમઃ શિવાય કે શ્રી કૃષ્ણ શરણમ મમ દ્વારા અભિમંત્રિત કર્યા બાદ એના કાંડે રાખડી બાંધી. તે સમયે આ વિશેષ મંત્રનો પાઠ અવશ્ય કરો. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધનામી રક્ષે માં અચલ માચલ. આ રક્ષા અચલ સ્થિર થાય એના માટેનું આ પ્રોટેક્શનનો મંત્ર છે. એનાથી રાખડી બાંધવી જોઈએ. જી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીએ તો ભાઈ બીજમાં ભાઈ જે છે બહેનના ઘરે આવે છે, પરંતુ રક્ષાબંધનમાં બહેન ભાઈના ઘરે જતી હોય છે. તો આ પરંપરાનું કારણ શું શાસ્ત્રીજી? જી બિલકુલ, બહુ જ મહત્વપૂર્ણ કારણ છે કે રક્ષાબંધનનો પર્વ જે છે એમાં બેન ભાઈને ઘરે આવે છે. તેની પાછળનું કારણ છે કે બેન ભાઈના પ્રોટેક્શનની ઈચ્છા ધરાવે છે એટલે સામેથી જાય છે. પણ રક્ષાબંધનના પછી જેમ તમે ભાઈ બીજની વાત કરી, તો ભાઈ બીજમાં મૂળ તો વાર્તા એ છે કે યમુનાજીના જ્યારે કૃષ્ણની સાથે વિવાહ થયા અને ઘણો સમય કહેવા છતાંય પોતાના કાર્યભારમાંથી યમરાજને સમય નથી મળતો, ત્યારે એક દિવસનો સમય કાઢ્યો છે. એ કારતક શુક્લ દ્વિતીયા અને બહેનના ત્યાં જાય છે. બહેનના ત્યાં જઈ એની આવ ભગત સ્વીકાર કરે છે અને ત્યારબાદ ખુશ થઈને બહેનને કહે છે તું માંગે આપીશ. અને ત્યારે બદલામાં વરદાન લીધું છે કે જે કોઈ પણ ભાઈ બહેનના ઘરે આ દિવસે આવે અને બહેનના હાથની બનાવેલી ભોજન સામગ્રી ગ્રહણ કરે અથવા તો સાથે યમુના સ્નાન કે યમુનાજીના જળનું પાન કરે, એને ક્યારે યમયાતનાની પ્રાપ્તિ ન થાય માટે કરીને ભાઈ પોતાના પ્રોટેક્શન માટે બહેનના ઘેર જાય છે. આ એક સામાન્ય ભેદ છે. જી શાસ્ત્રીજી, આજના સમયની વાત કરીએ તો આજના સમયમાં જે છે રક્ષાસૂત્રનું અર્થઘટન કેવી રીતે થાય અને માત્ર ભાઈ બહેન સુધી સીમિત છે કે મિત્રતા અને સમાજ માટે પણ તેનું પ્રતીક બની ગયું છે, શું કહેશો? જી બિલકુલ, રક્ષાસૂત્રની વાત કરીએ તો પહેલા પણ વાત કરીએ, રક્ષા જે છે દરેક વ્યક્તિ દરેકને બાંધી શકે. ભાઈ બહેનને પણ બાંધી શકે, પતિ પત્નીને બાંધી શકે, પત્ની પતિને બાંધી શકે, મિત્ર મિત્રને પણ બાંધી શકે. પણ એની પાછળનો જે ભાવ જે છે એ એના રક્ષણનો હોવો જોઈએ. તમે કદાચ કોઈ શિવાલયમાં ગયા છો કોઈ જગ્યાએ, તો ત્યાંથી રક્ષાસૂત્ર લાવીને પોતાના મિત્રને પણ આપો જ છો. તો આ એ જ રક્ષાસૂત્ર છે, એ જ ભાવ સાથે તમે બાંધી શકો છો. અહીંયા ભાવ એ નથી કે મારું પ્રોટેક્શન કરશે, અહીંયા ભાવ છે એનું પ્રોટેક્શન થાય. એ ભાવ સાથે જો તમે વિચારતા હોય કે રાખડી બાંધું તો ભાઈ મારી રક્ષા કરે, તો રક્ષાબંધનનો એ ભાવ નથી. રક્ષાબંધનનો ભાવ છે કે ભાઈના હાથે રાખડી બાંધું, મિત્રના હાથે બાંધી રાખડી બાંધું તો ભગવત કૃપા એની ઉપર ઉતરે, એનું રક્ષણ થાય. તો એ ભાવ સાથે રાખડી બાંધવામાં આવે છે. આ સમાજની દરેક વ્યક્તિ એકબીજાના રક્ષણ માટે રાખડી બાંધી શકે. જી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીએ તો પૂર્ણિમાના દિવસે બદરા અને તેની વિશિષ્ટ સ્થિતિ અંગે ઘણી વાતો પણ થાય છે. તો રાખડી બાંધવામાં તેનો શું પ્રભાવ છે? જી બિલકુલ, ભદ્રા જે છે ને એ સૂર્યનારાયણની જે કન્યા છે, પણ એ કહેવાય છે અશુભ તત્વ, સૌથી નકારાત્મક મૂર્ત, જેને આપણા શાસ્ત્રોમાં કરણ કહ્યું છે, જેનું નામ છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ દર પૂર્ણિમાએ આવતું જ હોય છે. જ્યારે એ પૂર્ણ થાય ત્યારે કરીએ. વિષ્ટિમાં ભેદ છે સ્વર્ગમાં, પાતાલમાં અને પૃથ્વી પર. જ્યારે આ વિષ્ટિ પૃથ્વી પર હોય ત્યારે દુઃખી થઈ હોય છે, અન્યથા તમે રક્ષાસૂત્ર બાંધી શકો છો. અને રક્ષાસૂત્ર બાંધવા માટે જ્યારે વિષ્ટિ પૂર્ણ થાય ત્યારે બાંધી શકો, પણ એવું જરૂરી નથી કે દર વખતે વિષ્ટિ એટલે ભદ્રા પૂર્ણિમાના દિવસે હોય. આ વખતની પૂર્ણિમાના દિવસે ભદ્રા છે જ નહીં, કારણ કે ભદ્રા આગલા દિવસે એટલે શુક્રવારના દિવસે છે. એટલા માટે ભદ્રાનું આ એક મહત્વ છે. નામ ભદ્રા છે પણ અકરણ એ અભદ્ર સ્વરૂપની હોવાના કારણે એ સમયમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. જી શાસ્ત્રીજી, તો શ્રાવણી પૂનમના દિવસે અંગીભૂત બ્રાહ્મણો જે છે જનોઈ પણ પરિવર્તન કરે છે, એટલે ચેન્જ કરે છે. આ વિધિનું શાસ્ત્રીય મહત્વ શું છે? બિલકુલ, અહીંયા શ્રાવણી ઉપાકર્મ એને કહેવાય છે. જ્યારે એકલા બ્રાહ્મણો જે લોકો જનોઈ ધારણ કરે છે,
જનોઈધારી તમામ વ્યક્તિઓએ જનોઈને બદલવી પડે. તમે આમ તો શાસ્ત્રમાં કોઈ દર 3 મહિને જનોઈ બદલી દેવી પડે, પણ વચ્ચે ક્યારેક બદલેલી હોય તો 3જા મહિને. પણ આ એક એવો દિવસ છે, આ દિવસે શરૂઆતમાં વાત કરી શ્રાવણ માસ છે, એના શુક્લ પક્ષની પૂર્ણિમાનો દિવસ અને શ્રવણ નક્ષત્ર હોય ત્યારે વર્ષે એક વખત વિધિ વિધાન સહિત ઉપનયન કહેવાય છે, એને બદલવી જોઈએ. એ પુરાણી છે, જૂની થઈ ગઈ છે, એને ત્યાગ કરી, જીર્ણતને ત્યાગ કરી નવીને ધારણ કરવી જોઈએ. તેની અંદર તમામ દેવતાઓની સાથે સાથે અહીંયા પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે, બ્રહ્મ યજ્ઞ કરવામાં આવે છે, દેહ શુદ્ધિ કરવામાં આવે છે. તો આ બધા વિધાનો છે જે કરવા માટે સૌથી ઉત્તમ સમય શાસ્ત્રમાં શ્રાવણ માસ કયો છે. અને શ્રાવણ માસની પૂનમ એનાથી ઉત્તમ કોઈ હોતું નથી, કારણ કે પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પણ પૂર્ણ સ્થિતિએ હોય છે. અને માટે કરીને શ્રવણ નક્ષત્ર કે જેના સ્વામી ભગવાન નારાયણ છે અને માસ શિવનો છે, તો સંપૂર્ણ રીતે શિવની કૃપા મેળવવા માટે કલ્યાણ વેદોના શાસ્ત્રોના અધ્યયન માટે થઈને આ દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. પણ એવું નથી કે દરેક બ્રાહ્મણો માટે છે. દરેક બ્રાહ્મણને પોતાની વૈદિક શાખા અનુસાર કોકને હસ્ત નક્ષત્ર અને પંચમીના દિવસે ઉપનયન બદલાતા હોય છે, તો કોકને પૂર્ણિમા અને શ્રવણ નક્ષત્રને જે બદલાતા હોય છે. તો જે તે પોતાની શાખા અનુસાર બદલવા જોઈએ, અન્યથા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ શાખાનો હોય આ દિવસે તો બદલી જ શકે છે, અને બદલવાથી બ્રહ્મ તેજને પુનઃ જાગૃત કરી શકાય છે. જી શાસ્ત્રીજી, આજકાલ જ્યારે કોઈ દિવસ બહેન કોઈ કારણ આવી ગયું અને ભાઈના ઘરે જઈ ન શકે તો પોસ્ટ કે કુરિયરથી રાખડી મોકલવાની પરંપરા વિશે આપ શું કહેશો? બિલકુલ, અહીંયા પહેલા પણ વાત કરી છે એ પ્રમાણે રક્ષા સૂત્રનો ભાવ છે. પોસ્ટમાં મોકલી છે તો એને અભિમંત્રિત કરીને મોકલવી, અને અભિમંત્રિત કરીને મોકલેલી હોય તો ભાઈને બાંધી શકાય. ઘણી વખત એવું બને છે કે નજીકમાં હોય તો પહોંચી શકાય, પણ ઘણા દૂર રહેતા હોય, સાધનો ઉપલબ્ધ ન થતા હોય, પરિસ્થિતિ ન અનુકૂળ હોય તો નથી જઈ શકતા. પણ એ દિવસે જો કોઈ પણ રીતે બહેનનો એ સંદેશો, એની રક્ષા સૂત્ર ભાઈને મળી જાય તો બાંધી શકે છે. કોઈ પણ વ્યક્તિ બાંધી શકે. એ બાંધવા માટે બહેનનો જે ભાવ છે એ રક્ષા મોકલતી વખતે ભાવ હોવો જરૂરી છે. જો ભાવ વગર તમે મોકલેલું છે તો એ દોરો છે, ભાવ સાથે બાંધેલું છે તો રક્ષા સૂત્ર છે. એટલે આ રીતે પણ મોકલી શકાય. કોઈ પણ રીતે ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધીને આપણે ભાવના મોકલીએ છીએ કે મારા ભાઈનું પ્રોટેક્શન કરે, આ કુદરત એની રક્ષા કરે, અને તમામ દેવતાઓ મળી એના જીવનમાં સહર્ષ, એના જીવનમાં આનંદની પ્રાપ્તિ થઈ રાખે. અને એ જ્યારે ભાઈ આનંદમાં હશે તો નિશ્ચિત છે કે બહેનો સાથેનો વ્યવહાર મીઠો જ રહેવાનો છે. જી શાસ્ત્રીજી, અંતે આપ આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે ત્યારે અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપશો? બિલકુલ, તમામ દર્શકોને પહેલું તો આ રક્ષાબંધન શ્રાવણી પર્વની તમામ દર્શકોને બહુ બહુ શુભકામનાઓ. હવે સંદેશાની વાત કરીએ તો શાસ્ત્રોક મર્યાદા પ્રમાણે આજના દિવસના વિધિ વિધાનને ઉજવવું ખૂબ મહત્વપૂર્ણ છે. શક્ય હોય તો આજના દિવસે મીઠાઈનું એક રક્ષાબંધન કરીને મોઢું મીઠું કરાવતા હોય છે. તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતાના ઘરની જ બનેલી જે સ્વાદિષ્ટ વાનગી હોય એનો જો ઉપયોગ કરવામાં આવે તો સંસ્કૃતિ પણ જળવાશે અને એનું પર્વની ગરિમા પણ જળવાઈ રહેશે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. જી શાસ્ત્રીજી, આજ આપ અમારી સાથે જોડાયા અને રક્ષાબંધનના પર્વ વિશે એટલી સરસ અને ઉપયોગી અને શાસ્ત્રીય માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, આપણે જાણી લીધું કે રક્ષાબંધન માત્ર એક વિધિ નથી, તે પ્રેમ, વિશ્વાસ અને રક્ષાના બંધનની જીવંત અભિવ્યક્તિ છે. કઈ રીતે રાખડી બાંધવી, કયો મુહૂર્ત શ્રેષ્ઠ છે, કયા રંગનું રક્ષા સૂત્ર પવિત્ર મનાય છે, તે તમામ બાબતોની આજે આપણે સમજ મેળવી છે. તો આ પર્વ માત્ર ભાઈ બહેન પૂરતો જ નથી, પરંતુ સમાજમાં પરસ્પર વિશ્વાસ, સંકલ્પ અને સહકારનું પણ પ્રતીક છે. તો ચાલો આ શ્રાવણી પૂનમ પર આપણે સૌ પણ એકબીજાની રક્ષા કરવાનો સંકલ્પ લઈએ. નમસ્કાર, અને આપ સૌને પણ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.